નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રોનક। સીધો સંવાદમાં આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે જે હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। તાર, તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ। આ નામ સાંભળતા આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે, સરકાર નિવેદન આપે છે, સાથે જ વિપક્ષ પણ આ આદિવાસીઓની રેલીઓમાં જોડાય છે। આ દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરતા થયા છે। તમે સમાચાર માધ્યમોમાંથી પણ સાંભળ્યું હશે કે તાર, તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ છે તેનો લોકો વિરોધ કરી રહ્યા છે। તો આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો તેમાં જે તાર, તાપી અને નર્મદા નદી છે તેને જોઈન્ટ કરવાની અને સાથે જ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે, જેમાં 9 અલગ અલગ ડેમ બનાવવામાં આવશે। પરંતુ અહીં મહત્વની વાત એ છે કે દક્ષિણ ગુજરાતમાં આ ડેમ બનવાથી 118થી પણ વધુ ગામડાઓને અસર થઈ રહી છે અને આ મોટાભાગના ગામડાઓ છે તે આદિવાસીઓના છે। આદિવાસી લોકો અહીં વસવાટ કરે છે અને હવે તેઓ વિરોધ કરે છે અને આ પાણી સૌરાષ્ટ્ર, મુંબઈ અને કચ્છને આપવાનું છે। તેઓ કહી રહ્યા છે વિકાસ થતો હોય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ અમારો વિનાશ થાય અને કોકનો વિકાસ થાય અમે કોઈની પણ સહન ન કરીએ અને જેને લઈ હાલ જે રેલી છે તે કરવામાં આવી છે। ત્યારે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવી છે કે જે તાર, તાપી અને નર્મદા પ્રોજેક્ટ છે તેની ખરી વાસ્તવિકતા શું છે। તાર, તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આ નામ સાંભળતા હવે ડેમ બનાવવાની જે શરૂઆત થશે। 2022માં મુખ્યમંત્રીએ રજૂઆત કરી અને જાહેરાત કરી હતી કે આ જે પ્રોજેક્ટ છે તેને નામંજૂર કરવામાં આવ્યો છે, તેને રદ કરાયો છે। પરંતુ થોડા સમય પહેલા સમાચાર આવ્યા કે સરકારે આ પ્રોજેક્ટ હેઠળ જે કામો છે તેને મંજૂરી આપી છે, સાથે જ ડીપીઆર છે તેને પણ મંજૂર કર્યો છે, જેને લઈ હવે આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસ પણ આ વિરોધમાં જોડાય છે। ત્યારે હાલ આજ મુદ્દા પર ચર્ચા કરવી છે। આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મહેશ પુરોહિત કે જેઓ ભાજપના નેતા છે, આ સાથે જ રોહિત ઉમેશ કે જેઓ એક પત્રકાર છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। મહેશભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। તાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આદિવાસીઓ વિરોધ કરે છે, વિપક્ષ સાથ આપે છે અને કેવું કહે છે કે 118થી પણ વધુ ગામડાઓને અસર થશે, તેવા ગામના લોકોને ત્યાંથી વિસ્થાપિત થવું જશે, પોતાના ગામ છોડવા પડશે। ત્યારે આપ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો અને ખરી વાસ્તવિકતા શું છે? પહેલી વસ્તુ તો આ મુદ્દો હાલની વાત જ નથી। આ મુદ્દો 1980 નો મુદ્દો છે, આજનો મુદ્દો છે જ નહીં। એટલે 1980 ની અંદર નેશનલ પર્સપેક્ટિવ પ્લાન આપણી જે કમિટી હતી એણે એવું કીધું કે ભારતની અંદર ટોટલ 14 નદી અને 14 પ્રોજેક્ટ એવા છે જેને આપણે ઇન્ટરલિંક કરવા જોઈએ। ઇન્ટરલિંકનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે કોઈ એક નદીની અંદર ઓવરફ્લો હોય ને બીજા કોઈ એક વિભાગની અંદર, બીજા કોઈ એક બેઝિનની અંદર, રિવર બેઝિનની અંદર આપણે પાણીની આવશ્યકતા હોય તો એને જો આપણે ઇન્ટરલિંક કરી નાખીએ તો એ આપણે એકબીજાને ઉપયોગ કરી શકીએ। એના પર આ એક એનપીપી 1980 ત્યારે કોંગ્રેસની સરકાર હતી, ફરીથી સાંભળજો। બીજી વસ્તુ આપણે આવીએ તો 2010 ની અંદર જ્યારે કેન્દ્રમાં મનમોહનની સરકાર હતી અને મહારાષ્ટ્રની અંદર પણ કોંગ્રેસની સરકાર હતી। હવે તે સમય દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા એક એમઓયુ 3 રાજ્ય વચ્ચે એક એમઓયુ સાઇન કરવામાં આવે છે, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર વચ્ચે, કે ભાઈ આ લિંક પ્રોજેક્ટ આપણે આગળ વધારવો કે કેમ। તો આ પ્રોજેક્ટ તે સમય પણ યુપીએ સરકારે એને થોડો આગળ વધાર્યો હતો। ત્યારબાદ તે જ સમય દરમિયાન 2010 થી લઈને 2014 સુધી ઓલમોસ્ટ ડીપીઆર નું ગ્રાઉન્ડ વર્ક પૂરું કરી દેવામાં આવ્યું હતું। જ્યારે કોઈ એક તે સમય દરમિયાન કોઈ દ્વારા ન તો વિરોધ કરવામાં આવ્યો અને ન તો કોઈ એ પ્રોજેક્ટને લઈને કોઈ ખસે ખોટી રીતે એને દર્શાવવામાં આવ્યું, કોઈ ઉશ્કેરણી કરી। એટલે એ કારણસર 2015 ની અંદર આ પ્રોજેક્ટના ડીપીઆર બાબતે થોડું ડિટેલમાં કામ થાય છે। 2017માં ડીપીઆર રજૂ થાય છે અને તે સમય દરમિયાનની પાર્લામેન્ટની અંદર આ પ્રોજેક્ટને રજૂ કરવામાં આવે છે અને તેવા સમય દરમિયાન કેટલાક લોકો પોતાના મેલી મુરાદના કારણે ઉશ્કેરણી કરે છે અને આદિવાસી સમાજના લોકોનું પૂરેપૂરી લાગણીનું માન રાખીને, પૂરેપૂરી લાગણીને માન આપીને 2022માં ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી સાહેબે આ પ્રોજેક્ટને સ્થગિત કર્યો હતો, રદ કર્યો હતો અને એમણે ઓફિશિયલ જાણકારી આપી હતી, બરાબર છે। અને રહી વાત હમણાં જે ચર્ચા કરે છે, પહેલી વસ્તુ તો તમારી ન્યૂઝ ચેનલને પણ વિનંતી કરું છું કે તમે હેડલાઇનમાં એવું બોલ્યા કે ભાઈ સરકારે આ યોજના પર કામ કરી રહી છે। સરકાર આ યોજના પર કામ કરી રહી નથી।
રાજ્યસભાની અંદર ટીએમસીના સાંસદ દ્વારા ઇન્ટરલિંક પ્રોજેક્ટ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એ પ્રશ્નના સંદર્ભમાં જવાબ આપવામાં આવ્યો, કારણ કે એ પ્રોજેક્ટનો જે તે સમયે ડીપીઆર તૈયાર હતો અને ડીપીઆર બનાવવામાં કોંગ્રેસનું સૌથી મોટું યોગદાન છે. તો એ જવાબને એ લોકોએ હાઇલાઇટ કર્યો છે. એના સિવાય કોઈ પણ પ્રકારની કાર્ય પદ્ધતિ ચાલુ નથી અને છતાં પણ કેટલાક લોકો દ્વારા આમાં ઉશ્કેરણી કરવામાં આવી અને એ ઉશ્કેરણીમાં કેટલાક આપણા આદિવાસી સમાજની ગુંગળામણ વધી, આદિવાસી સમાજમાં અવિશ્વાસ વધ્યો. તો એ અવિશ્વાસને વિશ્વાસમાં રૂપાંતર કરવા માટે માનનીય વલસાડના સાંસદ ધવલભાઈ પટેલને ગઈકાલે જ સરકાર શ્રી દ્વારા એક પત્ર લખી અને જાણકારી આપવામાં આવી છે કે જે 2022માં જે રીતે પ્લાન કેન્સલ કરવામાં આવ્યો હતો એમાં એક દોરો કે 1 ઇંચનો પણ વધારો કરવામાં આવ્યો નથી. જી બિલકુલ. આ સાથે જ રોહિતભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. એક પત્રકાર તરીકે આપ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો અને આ મુદ્દો અને આ જે યોજના છે, પ્રોજેક્ટ છે, તેમાં ખરી વાસ્તવિકતા શું છે? જેમ મહેશભાઈ કહ્યું એમ કે આ યોજના જે છે 80માં આનું જે છે સૌપ્રથમ એનું ફોર્મેશનની શરૂઆત થઈ અને ત્યાર પછી 15 અને 17 એટલે કે 2015 અને 17માં એના ડીપીઆર પર કામ કરવામાં આવ્યું અને રજૂ કરવામાં આવ્યું. બરાબર. તે વખતે 2021-22માં જ્યારે આખું આંદોલન સામાજિક રીતે ઊભું થયું હતું અને પાછળથી એવું થયું કે આંદોલનમાં કોંગ્રેસનું ઇન્ટરવેન્શન શરૂ થાય છે અને એ આંદોલન પતે છે ત્યારે જ્યારે ગાંધીનગરમાં એક રેલી દરમિયાન કોંગ્રેસે જે છે સામાજિક લોકો અને તેના જે આદિવાસી સમાજના લોકો છે એને એક રેલી કરે છે અને રેલીમાં કોંગ્રેસ જે છે પોતાના ઝંડા લગાવી દે છે અને બધી જે ઘટનાઓ બને છે. બરાબર. એની પછી આ જે આંદોલન જે છે કોંગ્રેસે પણ પડતું મૂક્યું છે. હવે આ ફરી આંદોલન કેમ શરૂ થયું? તો મહેશભાઈ કહ્યું એમ કે એક જવાબ જે છે એ આપવામાં આવ્યો કે કઈ લિંક પ્રોજેક્ટ યોજના જે છે કેટલી કાર્યરત છે એનું શું સ્ટેટસ છે. તો એમાં આ ડીપીઆર જે છે એનો પણ એક જગ્યાએ ઉલ્લેખ છે, 14મા નંબરે આઈ થિંક. બરાબર. હવે આંદોલન કેમ થઈ રહ્યું છે, મતલબ આ પ્રોજેક્ટ શું છે અને પ્રોજેક્ટ કેમ આવી રહ્યો છે અથવા તો આનાથી ફાયદો શું, ગેરફાયદો શું, એ એક અલગ ડિસ્કોર્સનો વિષય છે. પરંતુ એક મહત્વની ચર્ચા એ છે કે આદિવાસી સમાજના લોકો જ્યારે આટલી બાહેધરી સરકાર આપી રહી છે કે ભાઈ અમે પ્રોજેક્ટ નથી કરી રહ્યા છતાં પણ કેમ આ સડકો પર નીકળી આવે છે. અહીંયા આગળ મહેશભાઈ એક વાત સારી કહી કે ભાઈ આ જે આદિવાસી સમાજના લોકો જે છે એને ગેરમાર્ગે દોરીને એમને જે છે આંદોલન કરવા માટે ઉશ્કેરણી કરવામાં આવે છે. મતલબ એક વસ્તુ તો એ છે કે આ જે લોકો એમ માને છે કે આ આંદોલન જે ફક્ત કોંગ્રેસનું છે એવું નથી. જ્યારે અમે જ્યારે એ વિસ્તારમાં રિપોર્ટિંગ કરતા હોય છે ત્યારે ખબર પડે છે કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત પહેલા પણ નતું. હા, કોંગ્રેસ એમાં વિરોધ પક્ષ તરીકે સામેલ હોય છે, પરંતુ એક સામાજિક મુદ્દો રહ્યો છે. આ સામાજિક મુદ્દો એ કોઈ પ્રોજેક્ટના વિરોધમાં નથી. આ મુદ્દો જે છે ડિસ્પ્લેસમેન્ટનો છે, આ મુદ્દો વિસ્થાપનનો છે. બરાબર. કારણ કે ભૂતકાળમાં આદિવાસી સમાજના જે લોકો છે જે વિસ્તારમાં વસવાટ કરે છે અંબાજીથી ઉમરગામ દરમિયાન વચ્ચે, એ વિસ્તારોમાં અનેક બધા બહુ પ્રોજેક્ટ્સ એવા આવ્યા જેના કારણે આદિવાસી સમાજોનું માસ ડિસ્પ્લેસમેન્ટ થયું, મોટા પાયે એમનું જે છે વિસ્થાપન થયું. એની વિસ્થાપન થયા પછી એમની શું સ્થિતિ છે એને લઈને જો કદાચ ફરીથી એકવાર રિવ્યુ કમિટી બનાવીને જો રિવ્યુ કરવામાં આવે ને તો બહુ જ ચોંકાવનારી અને ગંભીર બાબતો સામે આવે. કારણ કે એ જે ગામડાઓ વિસ્થાપિત થયા છે અને જે નવા ગામડાઓ વિસ્થાપિત થઈને વસવાટ કરવામાં આવ્યા છે તેની સ્થિતિ એકચ્યુઅલમાં બહુ ખરાબ છે. બરાબર. આ પ્રકારના કડવા અનુભવ અનેક વાર થયા છે આદિવાસી સમાજના લોકોને. એટલે હવે એવું થઈ રહ્યું છે કે કોઈ પણ આવો પ્રોજેક્ટ આવે ત્યારે આદિવાસી સમાજને સરકાર ઉપર ભરોસો નથી રહ્યો. એના કારણે આટલા મોટા પ્રમાણમાં લોકો જે છે આંદોલન કરવા જે છે નીકળી પડે છે. એનું એક ઉદાહરણ આપી દઉં. કેવડિયાનું જે આંદોલન થયું હતું, બરાબર, જે તે સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આંદોલન કર્યું. બરાબર. ત્યાર પછી એવું થયું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે સ્ટેચ્યુ બનાવવા માટે જે જમીન તો લીધી સરકારે, પરંતુ ત્યારબાદ બીજા અનેક પ્રોજેક્ટ ત્યાં સ્ટેચ્યુની આસપાસના ગામડાઓમાં નાખવામાં આવ્યા. એમાંનો એક પ્રોજેક્ટ કે તો દરેક રાજ્યના ત્યાં ભવનો બનાવવામાં આવ્યા. ત્યાર પછી સૌથી ગંભીર બાબત એ થઈ કે કેવડિયા ઓથોરિટીનો આખો જે એસઓયુ એક્ટ લાવીને આસપાસના ગામડાઓની જે જમીનો છે તેને છીનવવા માટેનું સરકારે એનું સંપાદન કરવાની પ્રક્રિયા સરકારે શરૂ કરી. એના કારણે ત્યાં રહેતા ગામડાના લોકોને પણ વિસ્થાપિત થવા માટે મજબૂર થવું પડ્યું. એટલે આવા તમે બીજું એક ઉકાઈના વિસ્થાપિતો જે છે હજી એમને જમીન નથી મળી. અને સૌથી મહત્વની વાત એ છે જે કદાચ મહેશભાઈ પણ ક્લેરિફાઈ કરશે એને આગળ, મારે એમની પાસે પણ ક્લેરિફિકેશન એ જોઈએ છે. આદિવાસી સમાજના લોકોની વચ્ચે જઈએ ને જયારે અમે રિપોર્ટિંગ કરતા હોઈએ અથવા એમને પૂછીએ તો એક પ્રશ્ન એ આવે છે કે દરેક કોઈ પ્રોજેક્ટ આવે છે, બરાબર, આ પ્રોજેક્ટના ડીપીઆરમાં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે એવું છે કે જમીનના બદલામાં જમીન નથી મળવાની. કારણ કે આદિવાસી સમાજના લોકોને જે જમીન મળે છે એફઆરએ એક્ટ હેઠળ મળેલી જમીન છે. હવે ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ જે જમીન કોઈને મળેલી હોય એ સમાજના એ પરિવાર જયારે વિસ્થાપિત થાય છે ત્યારે એને નવી જગ્યા પર જમીન નથી આપવામાં આવતી.
બીજું કમ્પેન્સેશન જે છે એ પ્રતિ હેક્ટર માત્ર 15 લાખ રૂપિયા રાખવામાં આવ્યું છે. એટલે મેઇન પ્રશ્ન અહીંયા આગળ એટલો જ છે, આદિવાસી સમાજના લોકો વિસ્થાપનના નામથી એટલા બધા એ થઈ ગયા છે કે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ આવે ત્યારે એનો સીધો વિરોધ કરે છે. અને આ મામલામાં પણ સરકારે એક વાર નહીં પણ 2 વાર આને લઈને જે છે પરિપત્ર કર્યો અથવા તો લેટર લખીને જાણ કરી કે અમે પ્રોજેક્ટ નથી કરી રહ્યા, છતાં પણ આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો નીકળતા હોય એનો અર્થ સીધો એ થયો છે કે સરકારનું પણ કોમ્યુનિકેશન આમાં નથી પ્રોપર, અથવા તો જે તંત્રનું કોમ્યુનિકેશન હોવું જોઈએ ત્યાંના લોકો સાથે એ પણ નથી. બીજું કે આંદોલન ફક્ત કોંગ્રેસ પ્રેરિત છે અને કોંગ્રેસના લોકો કરે છે એ વાત જો કોઈ કહેતું હોય તો એ વાત સાથે પણ હું સહમત નથી. સોશિયલ ઇમ્પેક્ટની આની જે વાત છે, સોશિયલ ઇમ્પેક્ટમાં એવું આવી રહ્યું છે કે જે 9 ડેમ બનવાના છે ને જે ગામડાઓના નામ 2021-22માં જે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમોથી ફરે છે એ ગામડાઓમાં એવી સ્થિતિ આવી ગઈ છે પાર્થભાઈ, કે એ જે ગામડાઓ જે છે ને એ ગામડાઓમાં રહેતા લોકોના ગામોમાં હવે કોઈ ત્યાં પોતાની છોકરી પરણાવતા નથી. એનું કારણ એ છે કે લોકો એમ માની બેઠા છે કે આ ગામડાઓ તો ભવિષ્યમાં વિસ્થાપિત થઈ જશે, આ તો ડૂબમાં જતા રહેશે. તો એની સોશિયલ ઇમ્પેક્ટ આટલી ગંભીર આવી રહી છે અને એના કારણે જ લાગે છે બહુ મોટો ભારે અસંતોષ ઉભો થઈ રહ્યો છે. જી બિલકુલ. આ સાથે જ મહેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપે જે રીતે વાત કરી કે સરકારે આ પ્રોજેક્ટની કહ્યું છે કે અમે નથી કરવાની, વાત સાચી છે, પરંતુ લોકો હવે વિશ્વાસ નથી કરતા. તેમને આગામી સમયમાં એવા અનુભવ થયા છે, અથવા તો હું એવું નથી કહેતો કે સરકાર અથવા તો જ્યારે વિપક્ષ પણ સત્તા પર હતું ત્યારે પણ કદાચ આવા અનુભવ થયા હશે ને જેના કારણે તેઓ હવે વિશ્વાસ નથી કરી શકતા. તો આગળ સંકલન માટે અને પ્રજાને અથવા તો આદિવાસી લોકો છે તેને સમજાવવા માટે શું પગલાં ભરવામાં આવશે? દેખો, હું તમને કહું છું કે જો આદિવાસી કોંગ્રેસ પ્રેરિત હોત તો સરકાર ક્યારેય પરિપત્ર બહાર ના પાડત. કોંગ્રેસ પ્રેરિત આંદોલન હતું CAA, બરોબર છે, તો સરકારે CAA ચાલુ રાખ્યું, બરોબર. કોંગ્રેસ પ્રેરિત હોત અને સરકાર એવું માનતી હોત કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે તો એ 2022માં ક્લિયરિટી કર્યા બાદ 2025માં ફરીથી ક્લિયરિટી ના રાખોત. આ કોઈ રાજકીય પક્ષનું માન રાખવા માટેનો પત્ર નતો કાલનો કે પરમ દિવસનો. એ એક આદિવાસી સમાજના સમૂહનું માન રાખવા માટેનો પત્ર છે. સરકાર એકદમ લાગણીશીલ છે, સરકાર સંવેદનશીલ છે, પરંતુ મારું કહેવાનો મતલબ એમ છે કે એ રેલીની અંદર કોંગ્રેસના નેતા એક એવું નિવેદન આપે કે આવનારા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફલાણા પક્ષના લોકો આવે તો ઘૂસવા ન દેતા. નંબર 1, તો આને આપણે શું માનવું? નંબર 2, કોંગ્રેસના બીજા નેતા જિગ્નેશ મેવાણી એવું કહે છે કે મોટામાં મોટી સંખ્યા અંબાજીથી ઉમરગામ સુધીના લોકો પહોંચો અને આપણે અનંતભાઈના હાથ મજબૂત કરવાના છે, આપણે અધ્યક્ષશ્રીના હાથ મજબૂત કરવાના છે ને આપણે કોંગ્રેસના હાથ મજબૂત કરવાના છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે કોઈ એક સમાજની લાગણીની રોકડી રકમ કરી રહ્યું છે કોંગ્રેસ, તો એ પણ ન થવું જોઈએ. સમાજની લાગણીનું સંપૂર્ણ સંવેદનશીલતા સાથે સમાજની લાગણીનું માન રાખવામાં આવી રહ્યું છે સરકારશ્રી દ્વારા. હું એઝ અ પ્રવક્તા તરીકે પણ અહીંયા એ જ વાત કરી રહ્યો છું. અને જ્યાં સુધી સમાજના હૃદયમાં સળગેલી આગ, સાચી માહિતી ખોટી માહિતી રાજકીય પક્ષ દ્વારા એ આગ સંપૂર્ણ ઓલવાઈ ન જાય ત્યાં સુધી અમારા તમામ વડીલો, અમારા તમામ પદાધિકારીઓ, અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કરબદ્ધ હાથ જોડીને આદિવાસી સમાજને આ સંપૂર્ણ માહિતી પહોંચાડવાની કોશિશ કરશે. અને હું ડિબેટમાં બેસીને લાઈવ જો કોઈ આદિવાસી સમાજના અગ્રણીઓ અહીંયા જોતા હોય તો એમને પણ હું કરબદ્ધ વિનંતી કરું છું અને સરકાર પર વિશ્વાસ મૂકવા માટે આહવાન કરું છું. અને જ્યાં સુધી આદિવાસી સમાજને સંપૂર્ણ સંતોષ ન થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ખૂબ જ સંવેદનશીલતા સાથે આ કામમાં પ્રયત્નશીલ રહેશે. જી બિલકુલ. આ સાથે જ રોહિતભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપ તો આ વિસ્તારમાં પોતાનો એક જાત અનુભવથી આ વિસ્તારમાં જતા હશો, રિપોર્ટિંગ કરતા હશો ને તમે સામાન્ય લોકો, એ આદિવાસી લોકો કે જે વિરોધ કરી રહ્યા છે તેમને પણ મળતા હશે ને તેમના પ્રતિભાવો, તેમના મંતવ્યો જાણતા હશો. ત્યારે હું આપને પૂછવા માંગીશ કે લોકો શું વિચારે છે ને ખાસ આ પ્રોજેક્ટને લઈ તેમની વિચારધારા શું છે? જો મહેશભાઈ જેમ કહ્યું કે સરકાર જે છે અને ખાસ કરીને NDA અને ભાજપની સરકાર છે આદિવાસી સમાજ માટે સંવેદનશીલ છે. કદાચ એમાં સંવેદના ખબર નહીં, હમણાં વિશ્વ આદિવાસી દિવસની ગઈ ઉજવણી અને દેશભરમાં થઈ. દેશના રાષ્ટ્રપતિ જ્યારે આદિવાસી છે, દેશના વડાપ્રધાન જે છે આદિવાસીની ABCD એમની એથી શરૂ થાય છે, A ફોર આદિવાસીથી, એમને શુભેચ્છા સુદ્ધા નથી પાઠવી. એટલે સંવેદનશીલ શું છે ને, અને બીજું કે યોજનાઓની ને એની સ્થિતિ જે શું છે એ આદિવાસી વિસ્તારમાં શું છે એને મારે વધારે ડિસ્ક્રાઇબ કરવાની જરૂર નથી. પરંતુ ડાંગની દેખો મુખ્ય અફેક્ટેડ એરિયા છે ને અમે ડાંગ છે. હવે ડાંગની સ્થિતિ એ છે કે ગયા જે ઉનાળો ગયો
અને તેમાં એક એવો રિપોર્ટ આવેલો કે ગામના લગભગ 350-400 ગામમાંથી 311 જેટલા ગામોમાં પીવાના પાણીની સુવિધા નથી. બરાબર, ત્યાં આગળ આરોગ્યની સ્થિતિ હોય, શિક્ષણની સ્થિતિ હોય, એ સ્થિતિ જે છે એટલી સારી નથી કમ્પેર ટુ અધર એરિયા ઓફ ગુજરાત. એના કારણે ત્યાંના લોકોની અંદર અસંતોષ છે. અને બીજું કે પ્રોજેક્ટને લઈને લોકો શું વિચારી રહ્યા છે, પ્રોજેક્ટને લઈને લોકો એટલું જ વિચારી રહ્યા છે કે ભાઈ સરકાર આમાં આવી છે પ્રોજેક્ટ લઈને અથવા તો કંઈ પણ નવું એ કરવા માટે, તો એમને મનમાં એ શંકા છે કે ભાઈ સરકાર પછી અમારી જમીન છીનવા માટે આવી ગઈ. એના માટે એક વાર્તા જે છે નાનકડી હું કહી દઉં કે એવું મતલબ હાઇપોથેટિકલ છે, આવી કોઈ રિયલ ઘટના નથી, પરંતુ ઉપન્યાસમાં મેં કંઈક વાંચેલી છે કે અમેરિકા જ્યારે અને નાસા જ્યારે છે ચંદ્ર પર મોકલતું હતું પોતાનું યાન, બરાબર, તે વખતે ત્યાંના જે ઇન્ડિયન્સ છે, જેના મૂળ ઇન્ડિજિનિયસ પીપલ છે, એ લોકોમાંથી એક વ્યક્તિ આવ્યો અને જે સાયન્ટિસ્ટ છે એમને કહ્યું પોતાની ભાષામાં, એટલે જે પેલો સાયન્ટિસ્ટ હતો એ અંગ્રેજી જાણતો હતો, આ ટ્રાઇબલની ભાષા જાણતો નહોતો, એટલે એને કહ્યું કે શું છે આ, શું મેસેજ છે? તો કે તમે ઉપર જાઓ અને કદાચ ત્યાં બીજી કોઈ દુનિયામાં તમને ટ્રાઇબલ મળે તો એમને મારી વાત ખાલી મેં જે બોલ્યું રિપીટ કરી દેજો એમ. તો એમને કહ્યું કે પણ અમારે સમજવું તો પડશે ને કે તમે શું કહ્યું એમ. પછી એમને એમનું ટ્રાન્સલેશન કરાવ્યું ત્યારે એમને એવું ખબર પડી કે ઇન્ડિજિનિયસ પીપલ જે છે, જે માણસ આવ્યો હતો એને એમ કહેલું કે ભાઈ ધરતી પરની બધી જમીન વિકાસના નામે અમારી છીનવી લીધી છે, હવે ત્યાં આવે છે તો ત્યાં પણ તમારી જમીન ના કદાચ છીનવી લે. તો આ પ્રકારની લાગણી છે. આ એક હાઇપોથેટિકલ કહાનીથી ઉપરથી તમને કહું છું. એટલે આ પ્રકારની લાગણી જ્યારે આખા વિસ્તારોમાં અને ખાસ કરીને ડાંગ, વલસાડ અને એ વિસ્તારોમાં લોકોના મનમાં જોવા મળે છે. બીજું કે ડેમના કારણે અગાઉ મેં કહ્યું એમ કે કેવડિયાનો જે સરદાર સરોવર ડેમ હોય, ઉકાઈનો ડેમ હોય, એ ડેમમાં જે લોકો વિસ્થાપિત થયા એ લોકોને આજે પણ વિસ્થાપન જે છે એ યોજના ઝીરો બેલેન્સ નથી. વિસ્થાપનના અનેક પ્રશ્નો છે એમને, જ્યાં વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યાં એમને પ્રોપર સ્કૂલી એમનું એજ્યુકેશન અને હેલ્થનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં નથી આવ્યું. એના કારણે લોકોની અંદર અસંતોષ છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારની યોજનાઓ ત્યાં ગ્રાઉન્ડ ઉપર મોકલવામાં આવે છે, વનબંધુ યોજના હેઠળ જ્યારે કરોડો રૂપિયાની દર વર્ષે ફાળવણી કરવામાં આવે છે, નો ડાઉટ બહુ સારો એ કરી રહી છે સરકાર, અને સારી એવી ગ્રાન્ટ આપે છે. ટ્રાઇબલ સબપ્લાનના ગ્રાન્ટ હેઠળ દરેક જિલ્લાને આ વર્ષે તો 50 થી 70 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ એ ગ્રાન્ટનું મોનિટરિંગ જે છે એ કોઈ જ રીતે યોગ્ય રીતે થતું હોય એવું લાગતું નથી એ વિસ્તારોમાં. એના કારણે પણ ત્યાંના આદિવાસી વિસ્તારના લોકોની અંદર અસંતોષ છે, મને એવું લાગે છે. બીજું કે હમણાં થોડા સમય પહેલા રિપોર્ટ આવેલો કે ગુજરાતમાં ટ્રાઇબલ બેલ્ટમાં શાળાઓ મર્જ કરવાના નામે લગભગ 4000 થી 5000 જેટલી, એટલે એક્ઝેક્ટ આંકડો 4600 જેટલો છે, શાળાઓ બંધ કરી દેવામાં આવી મર્જ કરવાના બહાને, કે મર્જ કરી રહ્યા છે અમે એના કારણે. બરાબર, તો આ બધા પ્રશ્નો જ્યારે ત્યાંના જે, કેમ કે આ હવેની જે નેક્સ્ટ જનરેશન છે એ એજ્યુકેટેડ થઈ છે ટ્રાઇબલની, અને જે યુથ છે એ પ્રશ્ન કરતા થયો છે, એટલે એ કદાચ એમની પાસે આ ઇન્ફોર્મેશન જ્યારે પહોંચી રહી છે ત્યારે એને લઈને, એ ઇન્ફોર્મેશનને લઈને એ બહુ સ્માર્ટલી રિએક્ટ કરી રહ્યો છે. એટલે આ પ્રોજેક્ટમાં પણ મને એવું લાગે છે કે યુવાનો જે છે એ મોટી સંખ્યામાં મોબિલાઇઝેશન કરશે આગળ, અથવા તો હમણાં પણ કરી રહ્યા છે ત્યાંના લોકોને કે ભાઈ એના ફાયદા શું છે, નુકસાન શું છે, અને એના કારણે કદાચ આવનારા સમયમાં આ મુદ્દો જે છે વધારે પણ આંદોલન વેગ પકડે આ મુદ્દે, એવું મને લાગે છે. જી બિલકુલ. સાથે જ મહેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપે પણ વાત કરી કે અમારા મંત્રીઓ, તમામ લોકો છે તે હાલ આ મુદ્દે ખાસ ધ્યાન આપી રહ્યા છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હું આપને એ લોકોના જ પ્રશ્ન હોય તો એ રીતે હું આપને પૂછવા માંગીશ કે લોકોને વિશ્વાસ ક્યારે ઉડે કે એમની સાથે કોઈ એવી સ્થિતિ બની, અને સાથે જ જે રીતે રોહિતભાઈએ વાત કરી કે જ્યારે પણ વિસ્થાપન થાય છે ત્યારે એ લોકોને પછી સુવિધા મળવામાં અભાવ દેખાય છે, તેમની જે પોતાનું ડેવલપમેન્ટ હોય, પોતાનું જે પરિવાર રહેતો હોય, અને પાછું એ પાટે ચડવામાં વર્ષો લાગી જતા હોય છે. તો ખાસ જે હાલ ડરનો માહોલ છે તેમાં પાછલી ઘટનાઓ પણ કદાચ જવાબદાર છે. શું માનો છો? દેખો, ડરનો માહોલ અલગ અલગ રીતે પડે છે. એક તો આપણે એમાંનું એક કારણ તો રોહિતભાઈનું અને તમે જે મને કીધું એ આપણે માની લઈએ કે ભાઈ ડરનું એક કારણ એ છે કે ભૂતકાળમાં થયેલા અનુભવો, નંબર 1. નંબર 2, ડરનો એક બીજું કારણ હોય છે કાલ્પનિક ઉશ્કેરણીઓ, કાલ્પનિક મિસ ઇન્ફોર્મેશન. ચલો માની લો કે આપણે ખરાબ અનુભવ છે, માની લઈએ કે ભાઈ ભૂતકાળની અંદર ખોટું થયું છે. હવે વર્તમાનની અંદર તો એવો કોઈ વિષય જ નથી. કોઈ જે વ્યક્તિ આ આંદોલન ચલાવે છે, તો જે વ્યક્તિ આ લોકોને મોબિલાઇઝ કરે છે, એને ખાલી એક સિમ્પલ ક્વેશ્ચન છે, એનો જો એની પાસે જવાબ હોય તો કે 2022 પછી 1 ઇંચ પણ એ પ્રોજેક્ટની અંદર પ્રોગ્રેસ હોય, કોઈ પૈસા ફળવાયા હોય, કોઈ સર્વે થયો હોય, કે કોઈ પેલું થયું 1 ઇંચ બી, તો આ ઇટ્સ ઓકે, તો ચલો બધા આરોપો હું સહન કરી લઉં, બધા આરોપો હું મારા પર લઈ લઉં. એવું કંઈ થયું જ નથી. पिछला 3 વર્ષની અંદર કોઈ આટલો મોટો પ્રોજેક્ટ હોય જે 2010 થી રનિંગ હોય, તો એ
2022 પછી સ્ટોપ કરવામાં આવે અને એને તમે સ્કેલ પર મૂકો તો એ કોઈના કોઈ તો એક ફાઇલ આગળ વહી ગઈ હોય, કોઈના કોઈ એક વસ્તુ તો થયું, એવું કંઈ થયું જ નથી. જો એવું કંઈ થયું નથી તો વાત સિમ્પલ થઈ ગઈ. બીજી હું એક વસ્તુ અહીંયા એડ કરવા માંગુ કે મોદી સાહેબ કશે એ પણ મૂકે ને, બરોબર છે, તો કોંગ્રેસ જલ્દી ક્રેડિટ લેવા આવી જાય કે ભાઈ અરે દેખો દેખો આની ફાઇલ પર ખાલી સાઈ અમે કરેલી હતી, આ ફાઇલ તો અમે મંજૂર કરેલી હતી, અથવા તો આ કામનું બેઝિક રિપોર્ટ અમે તૈયાર કરેલો હતો. ભાઈ આ કામની પણ ગેરંટી લો કે ભાઈ 1980માં એનપીપી હેઠળ ફર્સ્ટ ટાઈમ અમે વિચારણા કરેલી હતી. તમે આ ફાઇલ તાપી પાર લિંકનું પણ તમે ક્રેડિટ લો કે ભાઈ 2010 ની અંદર પહેલા 3 રાજ્યો વચ્ચેના એમઓએ જ અમે બનાવડાયા હતા. ભાઈ આનું તમે આની ક્રેડિટ લો કે ભાઈ ઓલમોસ્ટ 99% ડીપીઆર તો અમારા કાર્યકાળમાં લેવાઈ ગયો હતો, બની ગયો હતો. તમારે કેમ આ કામનું ક્રેડિટ નથી લેવી? બરાબર છે. અને એક પણ કોંગ્રેસી નેતાએ 2010 થી લઈ અને 2015 સુધી કોઈ આંદોલન કર્યું હોય, કોઈ સિંગલ સ્ટેટમેન્ટ આપ્યું હોય તો મને બતાવો. બરાબર છે. ને એવી કોઈ હિસ્ટ્રી ન હોવાના કારણે મોદી સરકાર આગળ વધી અને 2017 ની અંદર એમણે આ ડીપીઆર તૈયાર કર્યો. સિમ્પલ વસ્તુ છે. તો હું કોંગ્રેસને એવું કહેવા માંગુ છું, બરાબર છે, આદિવાસી સમાજની અમે લાગણીનું માન રાખશું ને રાખશું જ, અને રાખ્યો છે. એટલા માટે જ આ ફરીથી પત્ર જાહેર કર્યો છે અને આદિવાસી સમાજ અમારી સાથે સંકળાયેલો છે. એટલે જ ઉમરગામથી અંબાજી સુધી ઓલમોસ્ટ કોંગ્રેસ નીલ થઈ ગઈ છે. બરાબર છે. હમણાં એક સેક્શનની અંદર આ ટાઈપની કોઈ પણ ગેરમાન્યતા હોય, અથવા તો હું ગેરમાન્યતા છોડો, હું સ્પષ્ટ બોલી છું કે અમારા પ્રત્યે અવિશ્વાસ હોય કોઈ પણ પ્રકારના હિસ્ટ્રીના કારણે, તો એ અવિશ્વાસ પણ અમે દૂર કરશું અને એમને પૂરો વિશ્વાસ અપાવશું. જી બિલકુલ. મહેશભાઈ, શ્વેત પત્રની આ લોકો માંગ કરે છે, એમાં જાહેર કરવામાં વાંધો શું છે? યસ, ભાજપને વાંધો શું છે? ટેકનિકલ, અરે ભાઈ સાંભળો, ટેકનિકલ પોઈન્ટ શ્વેત પત્ર ક્યારે હોય? કોઈ ઓનગોઈંગ હોય, એના માટે કોઈ પૈસા ફળવાયા હોય, અથવા તો કશે એનું શિલાન્યાસ થયું હોય, શ્વેત પત્ર એના માટે હોય છે. શ્વેત પત્ર હજુ તો એનું તો ભાઈ આ તો કોઈ બાળક નથી થયું અને એનું મુંડનની પ્રક્રિયા કેવી રીતે કરવી મને કહો. બાળક જન્મે પછી મુંડન કરીએ ને આપણે, બરોબર છે. મહેશભાઈ, મેં કહ્યું ને એમ કે આંદોલન જે છે એ ફક્ત આ પ્રોજેક્ટના વિરોધના કારણે થઈ રહ્યું એવું નથી લાગી રહ્યું. હું તમારા મુદ્દા, રોહિતભાઈ, તમારી સાથે ચર્ચા કરવામાં બી મને ઘણું ગમ્યું. મને એક નવા પર્સપેક્ટિવ જાણવા મળ્યા મને, કારણ કે તમે ગ્રાઉન્ડ પર જાઓ છો તો મને 2-4 મુદ્દા મળ્યા, એને પણ હું નોટ ડાઉન કરું છું અને જરૂરી યોગ્ય જગ્યા હું પહોંચતા બી કરીશ. કારણ કે આદિવાસી સમાજ એક એવો સમાજ છે કે એ હંમેશા પોતાના લોકો સાથે જ રહ્યો છે. બરોબર છે. એ હંમેશા, હું ઓલવેઝ કહું છું કે આદિવાસી સમાજ હંમેશા બેલ્ટમાં રહે છે, મતલબ પોતાના એક બ્લોક અને સેક્શનમાં રહે છે. તો એના અલાયદા ઇસ્યુઝ હોય છે, એને અલાયદી ભાવના હોય છે, એની અલાયદી લાગણી હોય છે. અને એ લાગણી એ જ લોકો સમજી શકે જે એની વચ્ચે જતા હોય, એની વચ્ચે રહેતા હોય. એક સિટીનો મુદ્દો અલગ હોય છે, એક શહેરનો મુદ્દો અલગ હોય છે, અને સિટીને શહેર છોડો, એના સિવાયના બી જે વિસ્તારો છે એના મુદ્દા અલગ હોય છે. અને આદિવાસી એ પ્રકૃતિનું ધ્યાન રાખીને જીવનારો સમાજ છે. એટલે તમે જે 2-3 મને સામાજિક મુદ્દા બી કીધા, ફર્સ્ટ ટાઈમ હું જાણું છું. હું તમને ઓપન એક લાઈવ ડિબેટમાં એક્સેપ્ટ કરું છું આ વસ્તુ. તો એ મુદ્દાને પણ અમે નોટ ડાઉન કરીએ છીએ અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અમે વિચારશું. જી બિલકુલ. સાથે જ રોહિતભાઈ, આપણી પાસે સમયની મર્યાદા છે, પરંતુ હું આપની પાસે આવવા માંગીશ અને ખાસ પૂછવા માંગીશ કે આપ આ વિસ્તારમાં પણ ગયા છો ને ખાસ હવે સરકારે શું કરવું જોઈએ કે જેના કારણે લોકોને ફાયદો થાય? જો થોડા સમય પહેલાની એક ઘટના કહી દઉં. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા અને કુપા ગામની અંદર કોઈ એક પ્રોજેક્ટ આવી રહ્યો છે એવી વાત જે છે માર્કેટમાં ક્યાંકથી આવી. ત્યાર પછી એવું થયું કે સરકારી તંત્ર હોય કે અથવા તો કોઈ સર્વે એજન્સી દ્વારા જે તે વિસ્તારમાં જઈને સર્વેની કામગીરી કરે, પછી ગામ લોકો પૂછે ત્યારે એ લોકો તરત ભાગી જાય. આવી ઘટનાઓ એ નસવાડીના અંતરિયાળના જે ગામડાઓ છે એમાં તમે માનો નહીં મહેશભાઈ, લગભગ 6 મહિના સુધી ચાલી. 6 મહિના સુધી કોઈ સર્વે એજન્સી આવે અને પછી એવું થયું કે ત્યાંના લોકો 6 મહિના સુધી કંટાળીને પછી ઢોલ નગારા લઈને જિલ્લાના તંત્ર પાસે આવ્યા કે ભાઈ આ સર્વેની ટીમો આવે છે, શું છે અને શું પ્રોજેક્ટ છે, બરાબર. પછી ખબર પડી કે ત્યાં પણ કોઈ હાઇડ્રો પ્રોજેક્ટ આવે છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવ્યા પછી જે જિલ્લાના સાંસદ હોય અને જે ધારાસભ્યો હોય અને જિલ્લાના જેટલા અધિકારીઓ છે એ બધા અધિકારીઓ જે છે એ જે તે સ્થળે ગયા અને એમને વાત કરી કે ભાઈ હાઇડ્રો પ્રોજેક્ટ અહીંયા આગળ આવી રહ્યો છે અને લગભગ 4,000 કરોડનો પ્રોજેક્ટ. પછી ખબર પડી કે 2022માં ગુજરાત સરકારે NPCL આઈ થિંક એની સાથે MOU કર્યું છે, હું ખોટો ના હોતો, અને ત્યાં હાઇડ્રો પ્રોજેક્ટની સ્થાપના કરવાના છે, બરાબર. હવે હાઇડ્રો પ્રોજેક્ટની સ્થાપના કરવાના છે, આ વાતને લઈને 6 મહિના સુધી સરકાર તરફથી કોઈ કોમ્યુનિકેશન ત્યાંના લોકો સાથે નથી થયું. 6 મહિના સુધી આ ઘટના ચાલી. અંતે પછી એવું થયું કે ત્યાં પણ જે છે આનંદભાઈ ગયા અને આખું જે ત્યાં રેલી કરી અને પછી ખબર પડી કે અહીંયા આગળ તો લગભગ 22 જેટલા ગામડાઓ નવા વિસ્થાપિત થવાના છે. તો મારો પ્રશ્ન, મારું કેવું ફક્ત એટલું છે મહેશભાઈ કે
આખો જે આંદોલન છે કોઈ પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન છે એવું નથી. આખું આંદોલન જે છે એ વિસ્થાપન, આદિવાસીની અનુસૂચિ 5 ના જે રાઇટ્સ જે છે એની સામે એના માટેનું આંદોલન મને એવું લાગે છે. કારણ કે શેડ્યુલ 5 ના એરિયામાં આ વિસ્તારના લોકો રહેતા હોય ત્યારે શેડ્યુલ 5 ગુજરાતમાં લાગુ નથી એ વાત ઓપન સત્ય છે. ભલે એને કોન્સ્ટિટ્યુશનલ રાઇટ આપ્યા હોય પરંતુ આ વિસ્તારમાં શેડ્યુલ 5 નું અનુપાલન નથી થતું એ ઓપન વાત છે. બરાબર. અને ગુજરાતમાં ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના જે ચેરમેન છે બરાબર એ આપના રાજ્યના મુખ્યમંત્રી છે. જ્યારે કોન્સ્ટિટ્યુશન બન્યું તે વખતે કોન્સ્ટિટ્યુશનની ડિબેટ્સની આપણે રેફરન્સ વાંચીએ ત્યારે જયપાલસિંહ મુંડાએ કહેલું કે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીએ જે તે સ્ટેટને ટ્રાઇબલના ઇસ્યુઝને લઈને એડવાઇઝ કરવા માટેની કમિટી બનશે ને એમાં ગુજરાતના જે અધ્યક્ષ હશે એ કોઈ પણ ટ્રાઇબલ હશે. પરંતુ ગુજરાતમાં એ જે છે રાજ્યના સીએમ છે ને એ આદિવાસી સમાજમાંથી નથી આવતા. એટલે આવા અનેક પ્રશ્નો છે ત્યાં આગળ જેના કારણે આ પ્રકારનું એ થાય છે. એટલે સરકારે પ્રોપર કોમ્યુનિકેશન કરવું જોઈએ એવું મને લાગે છે. જી બિલકુલ. આ સાથે જ મહેશભાઈ, રોહિતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી અને માહિતી આપી બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. હાલ સીધો સંવાદમાં આપણે આ મુદ્દાને અહીં સમાપ્ત કરીએ છીએ કારણ કે હવે આગામી સમયમાં જોવા મળશે કે આદિવાસી જે વિસ્તાર છે તેની માંગ સંતોષાય છે ને કયા પ્રકારનું વલણ જોવા મળે છે અને સરકાર કયા પ્રકારના પગલાં ભરે છે. ત્યારે હાલ આ જ મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.